ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સાબુદાણાના અપ્પે. તો એના માટે આપણે આ પોણો કપ સાબુદાણાને 3 થી 4 કલાક પલાળીને રાખ્યા હતા આ રીતે. તો સાબુદાણા ઉપર થોડુંક પાણી હોય એ રીતે મૂકી દેવાના, તો આ રીતના એકદમ સરસ થઈ જાય. તો પલળી ગયા છે. અને 2 આપણે બટેટા લીધા, છાલ કાઢીને આપણે પાણીમાં રાખ્યા છે. અત્યારે થોડાક આપણે લીલા ધાણા લીધા છે અને 3 થી 4 ચમચી જેટલો આપણે આરારૂટ કે તપકી જે આપણે ફરાળમાં ખાતા હોય લોટ એ આપણે એ લીધો છે. એક આપણે લાલ મરચું લીધું છે, એને આ રીતે સુધારી લીધું છે. અને 2 થી 3 આપણે લીલા મરચાં એને આ રીતે કાપી લીધા છે. અને શેકેલા જીરાનો પાવડર લીધો છે આપણે અડધી ચમચી. અને સિંધાળું મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને થોડુંક આપણે આદું છીણીને લીધું છે. તેલ જોહે આપણે, અને પાણી જરૂર પડે તો પહેલાં આપણે આ બટેટા છે એને છીણી નાખીશું. તો ઝીણું જે છીણ થાય એનાથી આપણે આને છીણી લેવું. તો બટેટા આપણે આ રીતે ઝીણા છીણી લીધા છે. જે ઝીણું છીણ હોય એ કરવાનું, જે આદું છીણતા હોય ને આપણે એવું આ રીતનું. તો હવે આપણે આમાં મસાલા નાખીશું બધાય. તો મરચાં નાખી દે હું, લાલ ને લીલા 2. ને આદું, શેકેલું જીરું અને લીલા ધાણા. અને સાબુદાણા પલાળેલા. તો બધું મિક્સ કરી લઈશું. આમાં આપણે હવે લોટ નાખી દે હું તપકીરનો. તો થોડો થોડો નાખીને મિક્સ કરી લેવાનું. તો પહેલાં આપણે આ 2 ચમચી નાખીશું. અને સિંધાળું મીઠું સ્વાદ પ્રમાણે. તો સિંધાળું મીઠું આપણે ફરાળમાં એ જ વાપરતા હોય આપણે. અને હમણાં તો હું આમાં રેસીપીમાં બધે એ જ વાપરું છું, બધી રસોઈમાં એમ. ને આ રીતે હાથથી એને મિક્સ કરી લેવાનું આમ. આ રીતના તમે તમારી હિસાબે કોઈ પણ મસાલો આમાં નાખી શકો. આમાં આપણે હજી થોડુંક નાખશું આપણે આરારૂટ. આ રીતે મિક્સ કરી લેવાનું આપણે. તારે તમે ફરાળમાં બનાવી શકો એમ. સાંજે એવું લાગે તો ચા ભેગું ખાઈ શકીએ આપણે આને. તો આ રીતનું આપણે જોઈ. તો હવે આપણે આમાંથી બનાવશું અપ્પે. તો આ આપણે અપ્પે બનાવવાની પેન લીધી છે. આમાં આપણે થોડું થોડું આ રીતે તેલ બધામાં કરી નાખીશું બ્રશથી. તમે ચમચીથી એ કરી શકો. અપ્પેમાં શું થાય ખબર છે, વચ્ચે છે ને એ ફટાફટ પાકી જાય. ડાયરેક્ટ ગેસ લાગે ને સાઈડમાં થોડોક ઓછો ગેસ લાગે, એટલે એને આપણે થોડુંક એ રીતે ધ્યાન રાખવું પડે. કેમ કે આની ઉપર ડાયરેક્ટ હીટ જાય એટલે એ ફટાફટ પાકી જાય. એટલે એને પહેલાં ફેરવવું પડે. કેમ કે આ નીચે ગેસ હોય તો આની ઉપર 3 ઉપર વધારે લાગશે. તો ગેસ આપણે ચાલુ કરી દઉં હવે. તો આપણે આ રીતનો ગોળ ચમચો લીધો છે, એમાં ભરીને તમે આ રીતે બનાવી શકો. આના માપનું એમ તમે હાથેથી મૂકી શકો ને, ચમચો કોઈ પણ લઈને એમ આ રીતે આમાં આવે એટલું આ રીતનું મૂકી દેવાનું એમ. તો બધાયમાં આપણે આ રીતે કરી લેવું, ભરી દેવું બધાયમાં આ રીતે.
તો બધાયમાં આપણે ભરી લીધું. આ થોડુંક નાનું લાગીશ આ રીતે. તો આને સેજ ચેક કરી લેવાનું, કેમ કે એને પહેલાં આપણે મૂક્યું છે એટલે. તો ચમચી કે ચાકુ કે કંઈ પણ લઈને આ રીતે જોઈ લેવાનું પાકી ગયું છે કે નહીં. હજી નથી પાક્યું. કાચું છે હજી. હે પાક્યું છે પણ થોડુંક હજી આને પાકવા દેવું આપણે. થોડીક વાર ઢાંકી દેવું. તો 2 મિનિટ જેવું થયું છે, આપણે હવે જોઈ લેવું. સાબુદાણા પાકવા માંડ્યા ને, અને ચમચીથી આપણે પાકવા માંડ્યા નીચેથી. જો છે ને, આને આપણે ફેરવી લેવું. થઈ ગયું ને સરસ. તો બીજી બાજુ આપણે એને પલટાવી નાખીશું આ રીતે, એટલે 2 બાજુ પાકી જાય. પહેલાં વચ્ચે વાળું જ ફેરવવાનું. આમાં અંદર ચમચી વહી ગઈ. તો બધાય આપણે આ રીતે ફેરવી લેવું. સાઈડના જોઈ લેવું. એ થોડાક ઓછા ઓલા થયા, આ વધારે બ્રાઉન થઈ ગયા. તો આને આપણે બધાય આ રીતે ફેરવી લેવું. તો આપણે આ બધાય આ રીતે ફેરવી લીધા છે. જો જરૂર પડે તો થોડુંક તેલ આપણે એમાં નાખી દેવાનું, સેજ અમથું આ રીતે થોડું થોડું. અને 2 મિનિટ ઢાંકીને એને પકાવી લેવું. પાછું થોડું થોડું તેલ નાખી લેવાનું આ રીતે, એટલે નીચે ચોટે નહીં એમ. તો આને આપણે 2 મિનિટ પકાવી લેવું, મીડિયમ ગેસ રાખીને. બહુ ફૂલ નહીં રાખવાનો, નહીં તો બળી જાય. તો 1 મિનિટ થઈ છે, તો આપણે એકવાર જોઈ લેવું, કે નહીં તો વચ્ચેવાળાનું થોડુંક ધ્યાન રાખવું પડે, એ બળી ન જાય એમ. તો આ પાકી ગેસ જો છે ને આ રીતના. તો આને આપણે પ્લેટમાં કાઢી લેવું અને જોઈએ પાકી ગયું. તો આને આપણે કાઢી લેવું. એ પાકી ગયું. તો સાબુદાણા આપણા એકદમ પલળેલા હોય એટલે એકદમ પાકતા વાર નહીં લાગે. તો વચ્ચેના થોડીક વાર લાગે એને. આ પાકી ગયું. ઝીનો પાક્યા હોય એને થોડીક વાર વચમાં લઈ લેવાના આ રીતે. સેજ કાચા લાગતા હોય એટલે ત્યાં ઘાય ઘા પાકી જાય એમ. એ કાચી હજી 1 મિનિટ આને પકાવી લેવું. તો આને આપણે હવે કાઢી લેવું. 2 બાજુ આ રીતના પાકી ગયા છે. આ પાકી ગયું છે. તો બધાય આપણે પાકી ગયા છે, તો કાઢી લઈએ આપણે એને. આમાં આપણે હવે જે બીજું છે બેટર એ આમાં આપણે રાખી દેવું. તો 2 આટલા થાય, આપણે 2 વાર બને એટલા. પોણો કપ સાબુદાણા આપણે પલાળ્યા હતા એમાં. તો આને આપણે આમાં એ રીતે બનાવી લેવું. થોડુંક તેલ નાખવાનું, બહુ થોડું થોડું તો એમાં હોય જ છે તેલ. એટલે ને આ પેન તમને કોઈ પણ વાસણવાળાને અહીંયા મળી જાય, નહીં તો એમેઝોનમાંય તમને મળી જાય. તો
તો આ રીતે જે સાઈઝના બનાવવા હોય એ રીતે મૂકી દેવાનું. તો આને આપણે એ જ રીતે પકાવી લેવું. 2 મિનિટ એ સાઈડને પાછા પલટાવીને 1-1.5 મિનિટ એમ. તો આટલામાં આપણે 22 નંગ જેટલા થયા છે એમ. તો એકદમ સરસ તમે ફરાળમાં આરામથી ખાઈ શકો. જેને સાબુદાણા ભાવતા હોય એને તો બહુ ભાવશે. તો તૈયાર છે આપણા સાબુદાણાના અપ્પે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સાબુદાણાના અપ્પે.